મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપી તથા મોસાનંગ 7 કિંમત ₹1,40,000ના મુદ્દામાલ સાથે ચોર ઇસમ આરોપીને પકડી પાડતી બરવાળા પોલીસ ટીમ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમભાઈ પરમાર સાહેબ શ્રી ભાવનગર રેન્જ ભાવનગર નાઓ દ્વારા તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓ દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા સારું સૂચના કરેલ હોય, જે અનુસંધાને બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહેશશ્રી રાવળ સાહેબ તથા બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.વી. વસાવા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરુણભાઈ દાદુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ અરવિંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ ખોડાભાઈ એ રીતના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ તરુણભાઈ દાદુભાઈ નાઓને ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે બરવાળા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11-19-000125-04-12-2025 BNS કલમ 303(2) તથા ધંધુકા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-19-20-18-26-28-2025 અને ગુના રજિસ્ટર નંબર 11-19-20-18-26-0-6-49-2025 BNS કલમ 303(2) મુજબના કામના આરોપી વિપુલભાઈ ચમનભાઈ ગોરહવા વાળો હાલ ચોકડી તથા પીપરિયા તથા નભોઈ ગામની સીમમાં ફાઠા વિસ્તારમાં જુદી જુદી અવાવરૂ જગ્યામાં ચોરી કરેલા મોસા સાથે પડ્યો રહે છે. જે બાતમી મુજબ સદરુ વિપુલભાઈ ચમનભાઈ ગોરહવા ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહે ચોકડી ગામ તાલુકો બરવાળા જિલ્લો બોટાદ વાળાને પીપરિયા ગામની સીમ ખાતેથી રાત્રિ દરમિયાન સૂતેલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી